હેલો ફ્રેન્ડ્સ, આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે નવસારીમાં અમે એક નવી ફેસિલિટી શરૂ કરી છે, જે છે કાર્ડિયાક એમઆરઆઈ. આપણને દરેકને હાર્ટ એટેકનું ટેન્શન હોય છે અને હાર્ટ એટેક પછી ઘણા દર્દીઓમાં સ્ટેન્ટ મૂકવાનું અથવા તો બાયપાસ કરવાની જરૂર પડતી હોય છે. અને ઘણીવાર તો એ સ્ટેન્ટ અથવા બાયપાસ કરવી કે નહીં અને બેમાંથી શું કરવું એનું પણ કન્ફ્યુઝન હોય છે. તો તે વખતે મદદ કરે છે આ કાર્ડિયાક એમઆરઆઈની ફેસિલિટી. તો એક્ઝેક્ટલી એ કાર્ડિયાક એમઆરઆઈની મદદથી શું જાણી શકીએ છીએ? તો એક આપણે જે પણ હાર્ટ એટેકથી હાર્ટની જે દિવાલ ડેમેજ થઈ છે એ દિવાલ ખરેખર હાર્ટની કેટલા ટકા ડેમેજ થઈ છે, એ દિવાલ થોડી પણ ફંક્શન કરે છે કે કમ્પ્લીટલી ડેડ છે, અને એની સાથે હાર્ટનું એક્ઝેક્ટ કેટલું ફંક્શન છે એ બધી જ માહિતી આપણે જાણી શકીએ છીએ. અને જો એ દિવાલ કમ્પ્લીટ ડેમેજ થઈ હોય હાર્ટ એટેક પછી, તો એ સ્ટેન્ટ મૂકવાથી અથવા તો પછી બાયપાસ કરવાથી પણ એ દિવાલને કોઈ પણ બેનિફિટ મળતો હોતો નથી. અને એ જો દિવાલ વાયબલ હોય, એટલે કે એને અમે વાયબિલિટી ઇમેજિંગ કહીએ છીએ, કે જો દિવાલ વાયબલ હોય અને કામ કરવાની શક્યતા હોય તો પછી એને સ્ટેન્ટ મૂકવાથી અથવા બાયપાસ કરવાથી એને ફરીથી ફંક્શનમાં લાવી શકાય છે, જેથી કરીને હાર્ટનું ફંક્શન ઇમ્પ્રૂવ કરી શકાય છે. નહીં તો ફક્ત મેડિસિનથી જ એની ટ્રીટમેન્ટ કરવી પડે છે જો દિવાલ કમ્પ્લીટ ડેડ થઈ ગઈ હોય તો આ મદદ કરે છે એકદમ સચોટ નિર્ણય લેવામાં કે આગળ કયા પ્રકારની સારવાર કરવી, જેથી કરીને દર્દીને સૌથી વધારે બેનિફિટ મળે અને એની સાથે ઓપરેશન કરવું કે નહીં કરવું એ પણ નક્કી કરી શકાય. તો આ ફેસિલિટી એ સાઉથ ગુજરાતમાં સૌથી પ્રથમવાર અમે શરૂ કરી છે, અને અમે આશા રાખીએ કે વધારે ને વધારે દર્દીઓને એમના હેલ્થના નિર્ણય લેવામાં અમે મદદ કરી શકીએ. આભાર.